નમસ્કાર, જસુપ્રિય કુકબુકમાં આપનું સ્વાગત છે। આજે હું લઈને આવી છું પંજાબી રેસીપી જે છે રાજમા ચાવલ। રાજમા ચાવલ બનાવવા માટે મેં અહીંયા આ વાટકી ભરીને 3 વાટકી ભરીને રાજમા લીધા હતા। તેને આખી રાત મેં પલાળી દીધા હતા પાણીમાં। હવે પાણીમાંથી મેં કાઢી દીધા છે એને અને કેટલા સરસ ફૂલી ગયા છે। સરસ રીતે આપણા રાજમા પલળી ગયા છે। હવે આપણે એને કુકરની સીટી લગાવી દઈશું અને એને ચડવી દઈશું। બધા રાજમાને આપણે कुकर में नाखी दईशुं। हवे आपणे एने मैं अहींया 3 થી 4 वाटकी अहींया पाणी लीधुं छे। हवे आपणे एमां पाणी एड करी दईशुं। राजमा बराबर डूबी जाय एटलुं आपणे पाणी लेवानुं छे। हवे आपणे एमां खड़ा मसाला नाखीशुं। आ एक स्पेशल ट्रीक छे जेथी राजमा खूब ज सरस लागशे अने एनो टेस्ट बार करता पण सरस आवशे अने होटलना राजमा होय तेवुं ज आवशे। अहींया आपणे तमालपत्र लीधुं छे, मोटी एलची लीधी छे, अहींया बादिया लीधा छे अने आपणे अहींया तज लीधुं छे। ए बधाने अंदर एड करी दईशुं। अहींया आपणे 2 चमची जेटલું મીઠું લઈશું જેથી રાજમા જલ્દી ચડી જાય અને થોડો ખારો એડ કરીશું। પિંચ ઓફ અહીંયા ખાવાના સોડા લઈશું એ નાખી દઈશું જેથી રાજમા સરસ રીતે આપણા ચડી જશે કુકરમાં અને અહીંયા 4 થી 5 સીટી લગાવીને આપણે રાજમા કુક કરી દઈશું। જે દાળ માટે નોર્મલ સીટી વગાડતા હોય તેના કરતાં 2 સીટી એક્સ્ટ્રા વગાડવાની છે। રાજમા થોડા કડક હોય છે મિત્રો એટલે આપણે એને 2 સીટી વધારે લગાવીને ચડવી દઈશું અને આ કુક થાય છે રાજમા ત્યાં સુધી આપણે એની ગ્રેવી રેડી કરીશું। તો ચલો આપણે એની ગ્રેવી કરીએ। હવે આપણે અહીંયા રાજમા માટે ઓનિયન અને ટામેટાની ગ્રેવી લઈશું જેમાં આપણે એક અહીંયા ડોકરી તેલ લીધું છે। હવે એમાં થોડું अर्धी चमची जीरु एड कर दईशुं। हवे एमां लसण एड कर दईशुं अने अहींया मैं अहींया 2 मरचा लीधा छे ग्रीन ए आवी रीते समारी लीधा छे अने एने एड कर दईशुं। अहींया आपणे बधुं मोटुं समारी लईशुं केम के एने क्रश करवानुं छे आपणे मिक्सरमां। आपणे एने चमचाथी सरस रीते हलावी लईशुं। गैसनी फ्लेम स्लो करी दईशुं। હવે આપણે એમાં પિંચ ઓફ હિંગ લઈશું એ એડ કરીશું। અહીંયા મેં 4 મોટી ડુંગળી કટ કરીને લીધી છે, મોટી કટ કરવાની છે એ એડ કરી દઈશું। આપણે અત્યારે મીઠું જ ખાલી એડ કરીશું, બીજા કોઈ જ મસાલા આમાં એડ નહીં કરીશું। અહીંયા પિંચ ઓફ મીઠું લઈ લઈશું જેથી આ ડુંગળી આપણી સરસ રીતે ચડી જાય। એને મિક્સ કરી લઈશું। 1 થી 2 મિનિટ સુધી ડુંગળીને આ રીતે કૂક થવા દઈશું। ત્યારબાદ આપણે ટામેટા એડ કરીશું। તમે ચાહો તો આને આવી રીતે ફ્રાય કર્યા વગર ડાયરેક્ટ પણ તમે કટ કરીને ક્રશ કરી શકો છો પણ એનાથી આપણને જે ગ્રેવી હોય એમાં ટેસ્ટ થોડો કાચો આવે છે જેથી આપણે ગ્રેવીને પકવી દઈશું જેથી આપણે ચડવવામાં પણ ગ્રેવી ચડવવામાં પણ વાર નહીં લાગે અને ફટાફટ રાજમા બની જશે। હવે આપણે એમાં ટામેટા એડ કરી દઈશું। હવે એમાં મેં અહીંયા 4 ટામેટા લીધા હતા। 3 થી 4 મિનિટ સુધી કૂક કરી દઈશું। 3 થી 4 મિનિટ થઈ ગઈ છે અને આપણી ગ્રેવીનો સબ્જી છે એ પણ સરસ રીતે કૂક થઈ ગઈ છે અને વધારે કૂક પણ નથી કરવાની। દેખો સરસ રીતે આપણું સબ્જી રેડી છે ગ્રેવી માટેની। આ રીતે આપણે બીજા વાસણમાં એને કાઢી લઈશું। જ્યાં સુધી આપણી ગ્રેવી માટેની સબ્જી ઠંડી થવા મૂકી છે ત્યાં સુધી આપણે અહીંયા જીરા રાઈસ બનાવી દઈશું। જીરા રાઈસ માટે મેં અહીંયા 2 વાટકી ભરીને ચોખા લીધા હતા। અહીંયા મેં બાસમતી ચોખા લીધા છે। જીરા રાઈસમાં હંમેશા તમે બાસમતી ચોખા જ રિકમેન્ડ કરજો અને એને મેં ગરમ પાણીમાં આ રીતે 15 મિનિટ પહેલા પલાળીને લઈ લીધા હતા અને 1 ચમચી મોટી ચમચી હવે એક વાસણમાં ઘી લઈ લઈશું। અહીંયા હું 2 થી 3 ચમચી જીરું લઈ લઉં છું। ત્યારબાદ આપણે એમાં ચોખા જે લીધા હતા મેં ગરમ પાણીમાં એડ કરીને તે પાણી સાથે જ લઈ લેવાના છે। હવે આપણે એમાં એડ કરી દઈશું ચોખાને। આ રીતે ધીરે ધીરે એડ કરવાનું છે। આ રીતે ફેલાઈ દેવાનું છે। જેમ આપણે ચોખા બનાવીએ છીએ તે જ રીતે બનાવવાનું છે। ખાલી અંદર આપણે ઘીનો વઘાર એડ કરી દઈશું। ઘીથી વઘારવાથી ચોખાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, એનો ટેસ્ટ વધી જાય છે અને ખાવામાં ખૂબ સરસ લાગે છે। આમ તો જનરલી અમુક લોકો ભાતમાં મીઠું લેતા નથી પરંતુ જીરા રાઈસ છે એટલે મીઠું અવશ્ય એડ કરવું પડશે। અહીંયા મેં 2 નાની ચમચી મીઠું એડ કરી દીધું છે। ઢાંકણ ઢાંકીને 10 થી 15 મિનિટ સુધી એને કૂક થવા દઈશું। આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખીશું અને એને કૂક થવા દઈશું। જ્યાં સુધી આપણા જીરા રાઈસ કૂક થાય છે ત્યાં સુધી આપણે જે ગ્રેવી માટે સબ્જી કરી હતી તે ઠંડી કરી લીધી છે। હવે આપણે એને એક જારમાં કાઢીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દઈશું। મિત્રો ગ્રેવી આપણી રેડી છે। હવે આપણે એને જારમાંથી કાઢી લઈશું। સરસ આપણી ગ્રેવી રેડી છે।
દેખો ગ્રેવીને આપણે કાઢી લીધી છે એક બાઉલમાં. હવે આપણે તેને વઘાર કરીશું રાજમા માટેનું. તો ચલો સ્ટાર્ટ કરીએ. મેં અહીંયા 3 ડોકલી ભરીને તેલ મૂકી દીધું છે ગરમ થવા માટે. હવે આપણે વઘાર માટે જે મસાલા લેવાના છે એક વાટકીમાં એડ કરી દઈશું. મેં અહીંયા 2 ચમચી ભરીને કાશ્મીરી લાલ મરચું લીધું છે, અડધી ચમચી હળદર લીધી છે, 2 ચમચી ધાણા જીરું પાવડર લીધો છે. આ બધાને થોડું પાણી એડ કરીને એક પેસ્ટ બનાવી લઈશું. આ રીતે પાણી એડ કરીને એક પેસ્ટ બનાવી લઈશું. જો સરસ રીતે આપણી પેસ્ટ રેડી છે મસાલા માટેની. હવે આપણે તેલ ગરમ થવા મૂક્યું છે. મેં અહીંયા 3 મોટી ચમચી તેલ લીધું છે. તેલ આપણે વધારે જ લેવાનું છે કેમ કે રાજમા તેલ એબ્ઝોર્વ કરી લેશે. તેલ આવી ગયું છે મિત્રો. હવે આપણે એમાં 1 ચમચી જીરું એડ કરી દઈશું. અહીંયા કોઈ ખડા મસાલા એડ નથી કરવાના કેમ કે અગાઉ આપણે જ્યારે બાફવા મૂક્યા હતા રાજમા એમાં જ બધા ખડા મસાલા નાખેલા હતા. હવે આપણે જે પેસ્ટ બનાવી હતી એ અહીંયા એડ કરવાની છે. જેવી નાખીએ તેવું તરત જ આપણે જે પેસ્ટ બનાવી તે મિક્સરમાં એ એડ કરી દઈશું જેથી મસાલા બળી ન જાય. તરત જ આપણે પેસ્ટ એડ કરી દેવાની છે. હવે આપણે આ ગ્રેવીને તેલ ઉપર આવી જાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. 5 થી 6 મિનિટ સુધી ગ્રેવીને કૂક થવા દઈશું ઢાંકણ ઢાંકીને. અહીંયા મીઠાનો મેં ઉપયોગ કર્યો નથી કેમ કે અગાઉ આપણે જ્યારે ગ્રેવી બનાવી હતી કૂક કરી હતી ત્યારે આપણે એમાં થોડું મીઠું એડ કર્યું હતું. આપણી ગ્રેવી કૂક થાય છે ત્યાં સુધી આપણે રાઈસ ચેક કરી લઈશું. 15 મિનિટ થઈ ગઈ છે. આપણે ચેક કરી લઈશું. 15 મિનિટ થઈ ગઈ છે. આપણા જીરા રાઈસ પણ સરસ રીતે રેડી છે. જ્યાં સુધી આપણી ગ્રેવી કૂક થાય છે ત્યાં સુધી હવે આપણે કુકર ઠંડુ થઈ ગયું છે. કુકરને ખોલીને રાજમા ચેક કરી લઈશું. સરસ રીતે રાજમા આપણા કૂક થઈ ગયા છે. હવે આપણે એને એક વાસણમાં કાઢી લઈશું. દેખો રાજમાને આપણે નીકાળી દીધા છે ફ્રેન્ડ્સ. રાજમા 2 પ્રકારના હોય છે, એક ચિત્રા રાજમા અને એક હોય છે પંજાબી રાજમા. આપણે અહીંયા પંજાબી રાજમાનો ઉપયોગ કરે છે. ચિત્રા રાજમા પોટેડ રાજમા હોય છે જે નાની અને મોટી સાઇઝ બંનેમાં અવેલેબલ હોય છે. પંજાબી રાજમામાં પણ સેમ નાની અને મોટી સાઇઝ બંનેમાં અવેલેબલ હોય છે. આપણે અહીંયા મોટી સાઇઝના રાજમા લીધા છે. તમે ચાહો તો સાઇઝમાં નાના પણ લઈ શકો છો. અહીંયા ગ્રેવી આપણે સરસ રીતે કૂક થઈ ગઈ છે. તેલ પણ ઉપર આવી ગયું છે. હવે આપણે એમાં રાજમા એડ કરી દઈશું. રાજમાને પાણી સાથે જ લઈ લેવાના છે. હવે આપણે એને ગ્રેવી સાથે મિક્સ કરી દઈશું અને એને 10 થી 15 મિનિટ સુધી કૂક થવા દઈશું. ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખીશું. 10 મિનિટ થઈ ગઈ છે મિત્રો. સરસ રીતે આપણા રાજમા રેડી કૂક થવા આવ્યા છે. આ તબક્કે આપણે એમાં નાખીશું ઘરનો મલ્ટી સ્પેશિયાલિસ્ટ મસાલો 1 થી 2 ચમચી એડ કરી દેવાનો છે. તમે ચાહો તો આમાં આમચૂર પાવડર પણ એડ કરી શકો છો. અહીંયા ઓપ્શનલ છે. હું થોડું ધાણા જીરું પાવડર એડ કરીશ. આપણે ગ્રેવીને થોડી થિકનેસ પતલી જ રાખવાની છે કેમ કે આને જીરા રાઈસ સાથે આપણે ખાવાનું છે. તેથી એમાં રસો હોય તો ખાવાની મજા આવે. હવે આપણે એમાં કસૂરી મેથી નાખી દઈશું જે મેં હાથથી ક્રશ કરી નાખી છે. અહીંયા 2 થી 3 ચમચી કસૂરી મેથી એડ કરી દઈશું. ફરી આપણે એને 5 મિનિટ ઢાંકણ ઢાંકીને કૂક થવા દઈશું. 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ઢાંકણ કાઢી લઈશું. આપણે એને સર્વ કરીશું. સરસ રીતે આપણા રસ્સાવાળા રાજમા પંજાબી સ્ટાઇલ રાજમા રેડી છે. આપણે એક બાઉલમાં સર્વ કરી દઈશું રાજમાને. સરસ ખાવામાં પણ ટેસ્ટમાં પણ સરસ એવા રાજમા આપણા રેડી છે. દેખો મિત્રો આપણે રાજમાને સર્વ કરી લીધા છે. આપણે એને કોથમીરની મદદથી ગાર્નિશ કરી દઈશું. આ રીતે આપણે એને રાઈસ સાથે સર્વ કરીશું. અહીંયા મેં જીરા રાઈસ બનાવી લીધા હતા એ અહીંયા મૂકી દઈશું. પરોઠું પણ મૂકી દઈશું. અહીંયા મેં ઓનિયન અને લેમનને સમારીને મૂક્યું છે. આપણે રાઈસને પણ ગાર્નિશ કરી દઈશું કોથમીરની મદદથી. દેખો મિત્રો અહીંયા મેં રાજમા અને રાઈસ પરોઠું ગરમ પરોઠું લીધું છે અને 2 ડુંગળીની સ્લાઇસ અને લેમનના ટુકડા સાથે સર્વ કરી દીધું છે. અહીંયા આપણું ફૂલ મીલ તૈયાર. તો તમે પણ ઘરે જરૂર બનાવજો, ટેસ્ટ કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવું બન્યું. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.